ચિત્રકલા પેઇન્ટિંગ એક એવો મનગમતો વિષય છે કે જે દોરો છો અને જોવો છો તો એની સાથે ખૂબ જ મજા આવતી હોય છે. આજે મારી સાથે બાબુભાઈ પેઇન્ટર પોતે એક સારા એવા આર્ટિસ્ટ છે. હું એમની વિસ્તૃત માહિતી એમની પાસેથી લઈશ કે આજે જો પોતે રાધનપુરથી રૂબરૂ મુલાકાતે મારા ઘરે આવેલા છે. વિશેષ એમની પાસે હું આજે થોડી માહિતી મેળવીશ કે બાબુભાઈ આપ આ કલા ક્ષેત્રે કેટલા વર્ષોથી કામ કરો છો, આપનો અભ્યાસ કેટલો છે, આપ કલા ક્ષેત્રની અંદર શું શું કામ કરી રહ્યા છો. જો કે અત્યારે હાલ તાજેતરમાં પોતે મારો એક લાઈવ સ્કેચ પણ એમને તૈયાર કર્યો છે. સ્કેચ ખૂબ જ સુંદર તૈયાર કર્યો છે. બાબુભાઈ આપનું પૂરું નામ શું છે? મારું નામ બાબુભાઈ આસલ, મારા પપ્પાનું નામ સબ્બુભાઈ છે અને કેનવાસ પેઇન્ટિંગ અને વોટર કલર એવા અલગ અલગ માધ્યમની અંદર હું કામ કરું છું અને મને શોખ છે. તેઓએ જણાવ્યું કે કેનવાસ પેઇન્ટિંગ અલગ અલગ માધ્યમોથી ચિત્રો તૈયાર કરવા એમને ખૂબ જ ગમે છે. બાબુભાઈ આપ અત્યારે મારો તાજેતરમાં તમે લાઈવ સ્કેચ મેં જોયો, આપ આવા સ્કેચ તૈયાર કરો છો? હા, કરીએ. બરાબર. હા. તો કલા ક્ષેત્રની અંદર જે કે તમે તાજેતરમાં મારો લાઈવ સ્કેચ બહુ સુંદર તૈયાર કર્યો છે. આપ જે તમારા જે વ્યવસાયિક ક્ષેત્રની અંદર જે તમારું સ્થળ છે, મારા ખ્યાલથી રાધનપુર ને? હા, રાધનપુર. બરાબર. આપ રાધનપુરની અંદર કલા ક્ષેત્રની અંદર સુંદર કામ કરો છો. ત્યાં આગળ આપને કલાની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો આપના વ્યવસાયમાં? હાલમાં વ્યવસાયની અંદર જે દુકાનોની અંદર જે હોય નાના મોટા સાઇનબોર્ડ અને કેનવાસ પેઇન્ટિંગ, વોટર કલર, પછી રેડિયમ કટિંગ, કોમ્પ્યુટરાઇઝ કટિંગ, ડિજિટલ ફ્લેક્સ બેનર એવા અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ આપણે કરીએ છીએ. બરાબર. એમાં પેન્સિલ સ્કેચ, વોટર કલર સ્કેચ આવે, પછી વોટર કલર, પછી રેત જે આવે રેતની અંદર કામ, કાપડ કટિંગ, કાગળ કટિંગ એવા અલગ અલગ પ્રકારના થર્મોકોલિંગ કટિંગ, જે પણ વિષય ઉપર આપણને કામ મળતું હોય એના આધારે આપણે કામ કરીએ છીએ. બરાબર. ખૂબ એમને બાબુભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે હું પોતે કલા ક્ષેત્રની અંદર જે કાંઈ કામ આવે છે કામ હું મારા સમયની સાથે અને ગ્રાહકની જે કંઈ આવે છે મેળવવા માટે એમને હું ખૂબ જ પ્રેમથી તૈયાર કરીને આપું છું. આમ તો અલગ અલગ જે કંઈક પેન્સિલ સ્કેચ છે, ઓઇલ કલરના સ્કેચ છે, સાઇન બોર્ડ છે, બેનર્સ પેઇન્ટિંગ છે, ઓઇલ પેઇન્ટના બોર્ડ બનાવવાના, એ બધા અલગ અલગ પ્રકારનું પોતે સાથે સાથે એક રેડિયમ પટ્ટીનું કે ફ્લેક્સ બેનર્સનું પણ સુંદર મજાનું કામ કરે છે. જોકે આજે તાજેતરમાં હમણાં જ રૂબરૂ મારી મુલાકાતે જોઈ લીધી એમની. મારો એક રૂબરૂ લાઈવ સ્કેચ પણ એમને તૈયાર કર્યો. ખૂબ જ સુંદર મજાનો એમને સ્કેચ તૈયાર કર્યો છે. સ્કેચ જોયા પછી મને ખૂબ જ આનંદ આવ્યો અને રૂબરૂ સ્કેચ બનાવવો એ પણ એક અગત્યની અને ખૂબ જ સુંદર એક કળા છે. વિશેષ તો એમને એક આજે મારી રૂબરૂ મુલાકાત માટે આવ્યા છે, એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપ વ્યવસાયની અંદર ખૂબ જ જે ક્ષેત્રની અંદર કામ કરો છો ત્યાં ખૂબ જ સુંદર મજાનું કામ કરો. પરિવાર સાથે પણ સરસ મજાનું કામ કરો. ત્યાં તમારા મિત્ર સર્કલ છે ત્યાં સાથે પણ ખૂબ જ સુંદર કામ કરો અને આગળ વધો એ મારી તમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે રૂબરૂ મુલાકાતે આવ્યા એ મને વધારે ગમ્યું. ખાસ તો એમને કે જે બાજુ અત્યારે કલા સૃષ્ટિ ફાઉન્ડેશન મારું જે ગ્રુપ ચાલે છે એ ગ્રુપની અંદર ઘણા બધા આવા ચિત્રકારો મારા એ ગ્રુપની અંદર પોતાની આર્ટ મૂકીને કામ કરતા હોય છે અને એના વિશે આજે મારા ગ્રુપમાં હતા એટલે આજે એમને રૂબરૂ મુલાકાત લીધી છે. મને આજે વિશેષ આનંદ થયો કે જ્યારે રૂબરૂ મુલાકાત લઈને મારો લાઈવ સ્કેચ બનાવ્યો, ખૂબ જ ગમ્યું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. જય શ્રી રામ, જય શ્રી રામ.